વિભાગીય નિયામક જીબી કરોત્રા, રાજકોટ વિભાગ આગામી દિવાળી તહેવારોને ધ્યાને રાખી રાજકોટ એસટી વિભાગ દ્વારા 100 જેટલી એક્સ્ટ્રા બસોનું છે એ આયોજન કરવામાં આવેલું છે, જેમાં ખાસ કરીને રાજકોટથી 20 બસો, ગોંડલથી 15 બસ, મોરબીથી સુરેન્દ્રનગર તમામ જગ્યાએ છે આપણે મુસાફરો માટે એક્સ્ટ્રા બસનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં દિવાળીના તહેવારોને ધ્યાને રાખી શરૂઆતની અંદર આપણે દાહોદ અને પંચમહાલ તરફ છે અને અમદાવાદ તરફ છે એ ટ્રાફિક વધુ રહેવામાં પામતો હોય તો તેનું પણ આયોજન કરી દેવામાં આવેલું છે. દિવાળી પૂર્ણ થઈ ગયા બાદ ખાસ કરીને આપણે સૌરાષ્ટ્રની અંદર રાજકોટથી ભાવનગર, રાજકોટથી જુનાગઢ છે, મોરબીથી અમદાવાદ છે, આ તમામ જગ્યાએ છે એક્સ્ટ્રા બસો દોડાવવા માટેનું આયોજન છે એ કરી દેવામાં આવેલું છે અને મુસાફરો ઓનલાઈન રિઝર્વેશન અને સહેલાઈથી પોતાની સીટ બુક કરાવી શકે તેના માટે આપણે ઓનલાઈનની અંદર પણ વધારાની ટ્રીપો છે એ એડ કરી દેવામાં આવેલું છે. તો મુસાફરોએ પણ જીએસઆરટીસી ઓફિશિયલ મોબાઈલ એપ્લિકેશન અને www.gsrtc.in વેબસાઇટ ઉપરથી પણ પોતાનું ઓનલાઈન રિઝર્વેશન કરી અને ટિકિટ છે તે મેળવી શકશે. તેના માટે છે જે તહેવારોના દિવસો છે તે દરમિયાન ભીડને પહોંચી વળવા માટે અમારા વધારાના સ્ટાફ છે એ પણ ફાળવી દેવામાં આવેલો છે અને રિઝર્વ વધારાની બસો પણ અમે રાખવામાં આવેલી છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.